ઉલટી થઈ છે મમ્માને. એટલે અત્યારે અમારે જવાનું બહાર છે. નો જવાય ત્યારે તમે ભાટકવા કેમ જાવ મને યે હમણાં બોશીમાં મૂકીને તો રામાપીર અહીંયા થઈ જાય. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ થોડીક મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1:12. વરસાદ જેવું વાતાવરણ છે, વાદળા થઈ ગયા છે, તડકો બડકો કંઈ છે નહીં. હરી તો સવાર સાઈડ પર જતા રહ્યા છે. આજ મારી તબિયત આમ નથી સારી, આખી રાત મને છે ને ઊંઘ જ નથી આવી ને મજા જ નથી આવતી. માથું દુખે છે, પેટ દુખે છે, ન થવાનું થાય છે. એટલે મને છે ને કે મૂડ જ નથી. સવારમાં તોય મેં હરીને ટિફિન બનાવી દીધું, કેમ કે એને આજુબાજુમાં છે ને કે ખાવાનું નથી મળતું ત્યાં. મેં કીધું ખોટા એ ભૂખા રહે, નીચે બેસીને શાક સુધાર્યું, રોટલી બનાવી, આવું બધું કરીને મેં માંડ ટિફિન બનાવ્યું સવારે. ગટુ જા તો માથું ઓળા લે, પછી લચ્છી લઈ આવી. જા એકલી જઈશ તું લેવા? એકલી લચ્છી લેવા જઈશ? તો કોની હારે જઈશ? ના અરે જા, વાળ ભીના છે નાની કે માથું ઓળે. દેખો મમ્મા લચ્છી. અરે વાહ, થેન્ક યુ ગટુ. એક મારી આટુ ગ્રીન અને તારી આટુ યેલો. અલા તારી આટુ યેલો, તારી આટુ ગ્રીન. મારી આટુ તો ગટુ નાની કે ખોલી દે. હું માંડ બેઠી છું. જા બહાર જઈને નાની કે ખોલી દે ને પી લે. હો માં દીકરો જાઓ ને. તો સૂઈ ગઈ હતી ખાધા પીધા વગરની. મારે દવાઈ પીવાની બાકી છે. લચ્છી લાવ્યા છે તો લચ્છી પીને થોડી દવા પીને સૂઈ જાવ. પછી આપણે છે ને હાંજકના હોસ્પિટલ આટો મારી આવશું, કેમ કે મજા ના બગડી ગઈ છે. મારા પગ દાબી દઈ છે, મને મજા નથી ને કે મમ્મા હું તને હાથ ને પગ દાબી દઉં. થેન્ક યુ બધું. અલે આ હાથ નાખતું હા લે ઊભી રહે. હું આમ મારો હવે કેટલો ડાયો દીકરો છે. જો કોઈનો દીકરાઓ ડાયો હોય એના હાથે આવે દબાવવા. દેવને નો આવડે. એ ન આવડે. એની મમ્મી એને બોટી પીને એટલે એને ઈ નો કરે. એવું થાય. એવું એવું થયું છે. એ કંઈક થઈ ગયું છે કેટલું ને ખબર નથી મને. કાલે તું દાદાથી પડી ને હરી ખબર હતી. 5 વાગી ગયા છે. હરી પણ આવી ગયા છે અને નાવા ગયા છે. નાઈને આવે ને એટલે આપણે જવાનું છે હોસ્પિટલે. કેમ કે હું તો જો સૂઈ ગઈ હતી પાછી, કાંઈ મજા જ નથી આવતી. કે હોસ્પિટલ લઈ જાઉં તો કંઈક સારું થઈ જાય, નકર બેડ ઉપર પડ્યા વધારે બીમાર પડી જઈશ. એ રામ એ હું કરશું. ક્યાંય નથી જાતી. ના પણ કોણ તેડ છે દીકા? મમ્માને પર अच्छा लग रहा है. मेरा बच्चे तो हीरो तारे पापा ने मैचिंग થઈ ગયું. બહાર જવાનું છે ને તે. અરે વાહ. નાને એવું લગાડ્યું છે ને આમાં. હા. નાનીને અચ્છા. હે માં હું સસા હો ગયા. પાપા કીધું ને ये तो કાઢી નાખ્યું. નો મેચિંગ. બહાર જાય તभी ગટુ મેં બ્લેક જ પહેર્યું તું, મેં તો કાઢ નાખ્યું. તારે નહીં કરવાનું. પપ્પા બહાર જાય છે ને હા. તો જાય છે ને એટલે મેચિંગ. એટલે મેચિંગ કી પાપા. અરે વાહ. ગટુ મારી હારે આવે છે હોસ્પિટલે. અમે બે લીપમાં જઈ સરી દાદર ઉતરે જાય, કેમ કે મારે ફર નથી દાદર ઉતરવાના. ખાધા પીધા વગર કાગળ્યું આવી ગયું. પપ્પા મેં હું પાણી પાઈ. હમણાં આવશે, ઘડીક રૂકી જા. જો આ લીપ આવવાની. ઓકે. હોસ્પિટલે તો અત્યારે ઘરે જાય છે. બહુ ટ્રાફિક હતું ને બહાર વરસાદે આવી ગયો છે. અમારા બેનને કિટકેટ ખાવી છે. હવે તમારા કિટકેટ ગોત દેવી પડશે.
જઈ હાલે તો હોસ્પિટલેથી ઘરે આવી ગયા જી અને બહુ બધી દવા આપી છે ને એકદમ આરામ કરવાનો કીધો છે કેમ કે તબિયત જ એટલી ખરાબ થઈ ગઈ પગ પડે છે પછી આમ ઝાડા ઉલટે એવું બધું થઈ ગયું છે એટલે વીકનેસ આવી ગઈ હોય એટલે ના પાડી છે કામ નહીં કરતા આરામ કરશો ને તો ફટાફટ સારું થાય ન કરી કે અમને રહેશે બધું દવા એટલી બધી આપી છે મને તેમ થયું બાટલા ચડાવી દે પણ એ કે બાટલા નથી ચડાવવા દવા આપું છું એનાથી તમને એનર્જી મળી જશે હે રામ 7:30 થઈ ગયા બોલો બહુ ટ્રાફિક હતું આજ તો આ હું બાપ દીકરો ને બધા મંડાણા બાપ દીકરી સેવા સેવા ત્યાં ગટુ તમારે ઉલટી થઈ જાય ગાતા મુંડા ઉલટી થઈ છે મમ્માને હોતો નહીં કાકી ક્યારે સવાર દીની ઉલટી ચાલુ છે પાસ હે પાડી એવું છે તો તું શું કરશો આદા હાથ દબાવ પાપા પાપા શું કરે માથું દબાવે હા સેવા તો આજે જ જાગી હો હાટો વાળવા હાટો વાળવા. મારી મજા બગડે છે. તારી મજા બગડે ત્યારે એનું હાથું વાળજો હે શેટુડી એ છોરી ઈ ગમે ના દાવા પડે ના દઉં જોઈએ ને પણ આજ તો સેવા કરી જ લેવાની થાય છે આજ તો ગમે એમ થઈ જાય આજ તો તો ભૂકા કાઢ નાખો ભૂકા કાઢી આ નાખવાના માથું છે નહીં કા હું નહીં જોઈએ હે ગટુ દહીંને ખીચડી ખાવા બે ગઈ છું આખો દી મેં કંઈ ખાધું જ નથી ખાલી લચ્છી પીધી હતી અત્યારે 2 ચમચી જ ભાવી ખીચડી પણ દહીં ખાઈ લઉં છું મારા માણસ આવું જ ખાવાનું હોય કે એને શું કે મારતું દેવાના હોય મંચુરિયન ખાવ મને ઘર ભેગું થાને ભાઈ એવું કઈ ભાવતું નથી નકરે નો દેવાનું હોય એવું પણ એવું ભાવવું તો જોઈ ને અને મજા ન મરચું ને હોય તો નકરી નો શું ભાવે ખાવાનું એમ વાત. કડવું લાગે પાણી હરી જો એનો માલ સામાન ભેગો કરે છે मतलब वो अलग ही लेवल का बंदा था એનો આનું ભેગો કરે બાપ દીકરી બે માવા બનાવે જો બે દી આવે સબ બે દિયા અચ્છા કાંઈ નહીં આવું હાદું હાદું ખા મજા ન હોય ત્યાં સુધી આ સુધી માં મૂકી દેવાનું બની ગયા માં આ બધા નાખ દે નકરે અળવું ખાવાનું કીધું લાય, તારે નાખ દે. રોટલી ને એવું આને કાંઈ જોતા આવે. અણશક્તિ આવી ગઈ તને ફ્રીજમાં મૂકવાનું આમ તો દોડીને દાદરા ચડી એક કે ઉતરી એક હું લીપમાં જાઉં છું હું કોઈ દી લીપ યુઝ નથી કરતી પણ આજ મેં લીપ યુઝ કરી તારા જા. એટલે તારામાં અણશક્તિ આવે. અણશક્તિ આવી ગઈ હવે એક જ દીમાં હો પછી એક જ દિવસ કાલ રાતે તમે ઘરે ગયા હા એટલે કાલ રાતથી જ મજા બગડી ગઈ તો મારે અહીંયા રહેવું હતું તો કાલ રાતથી આખી અહીંયા રાત તો રાત ઉજ રોયો હોત તો રૂમમાં સુઈ ગયો હોત તો ન થતા ઉપાય कौन है ये लोग कहाँ से आते हैं ये? જાવની એ તમે વયા નો હોત તોય થાય ને હોય તોય થાય એવું થોડું છે ખાવાનું તો મુજે લગા આપોની જ ભગવાન હે એવું મુજે નથી ભી લગા વાતાવરણ. અપૂરી ભગવાન વરસાદ ને તડકો ને ડબલ વાતાવરણ થઈ ગયું ને ત્યાં કાયદેસર આ માસી એક માસી જોયું તો હું થોડું ઘણું ખાઈને ઊતી છું ઊંઘ આવતી અને નથી તને નકરે હોવાનું છે તારે બીજું કઈ કામ ન કરવાનું એમ હોવાનું જ છે એમ કે જો તારત કઈ જવા એમ નથી બાર હા નંબર પર ઓપ્શન જ ઓપ્શન છે બાર જવાનું અત્યારે. समझ रहे हो समझ रहे हो आप એટલે અત્યારે મારે અમારે જ્યારે જવાનું છે. બહાર નો જવાય ત્યારે જ તમે ભાટકવા કેમ જાવ મને बात तो सही है ઈચ્છા થઈ મને એવી કેવી ઈચ્છા થાય જ્યારે હું હાજી હોય ત્યારે કોઈ દેવી ઈચ્છા ઈ થાય અમારે અત્યારે કે પાછું બોલવું ગરબા આને. ક્લાસીસ મારે શીખવા જવાનું છે મારે જવું હવે છે જિંદગીમાં ભાઈ તમે શીખા નથી ને હવે હું શીખવાના મને ખબર છે તમે ત્યાં લોંડિયા બાસ કરવા જાવ જા વાદ્યા હું ન્યા હે ને એવી રીતે કોઈને જોતો જ નથી હરીને પૂછી લે હરી મેં કારે કોઈ છોકરીને જોઈ આ શું બોલે અને ચાલુ ગાડીએ સડોમાં ને વાહા કાબરા થઈ જાય પણ તને વાંધો શું છે ઈ મારી યારે આજ તને મજા નથી તો ઘરે કામ છે ઈ મને કહો હું એની હારે ન કરે ન જાતો બીજા ભાઈબંધ છે ને એનો ફોન હા આવી એ તો જાય. મને ખબર છે झूठ बोल रहा है તમે અહીંથી બે હારે જવાના છે અત્યારે અને હારે જ રહે હોય ઈ મને ખબર છે મને અહીંયા લગી વિશ્વાસ હોય ઈ તો તમારો. હારે લેવો ને હારે જઈ તારે નો રહી અને હું લેવા જાઉં ને ઈ ખબર હોય ઈ એટલે લાગે ત્યારે આને જરીકે આપણી પર ભરોસો નહીં એમ આપણે નહીં, જ્યારે હું હાજી હોય ત્યારે નાઈટ ડ્રેસ પહેરીને ઘરમાં પેડા રહી એમ કે ક્યાંય જાવું નથી કે ઘરે રે ઘરે પણ તને અને જ્યારે ડોક્ટરે- હું બીમાર પડું ને ત્યારે છે ને બહાર પણ જવાનું ડોક્ટરે તને આજે આરામ કરવાનું કીધો કે નથી કીધો આરામ કરવાનું હા કીધું ખાઈ હતું, બનાય એને- બનાય એ તો એને બાઈ મારી બોલ્યા હારે કરે એની રહેવું વાતમાં પડે. ધ્યાન નહીં દેવાનું તમ તારે એને મજા ન હોય તો હું કે મૂકીને જ જાતી પણ
પણ એને મજા ન હોય તો ના તને વરાના વસલા દઈએ ને મજા ન હોય ને તને 365 દિવસ મજા ન મજા હોય ન હોય હા. ક્યાંથી મને મૂકીને જાય મને હારે ઢળીને તો લીધા હોત. હા ગાડી તો એને જ રાખવાની હોય 65 દિવસ ને ત્યારે વાતાવરણના લીધે બીમાર પડી પેલા ઓપરેશન કરાવ્યું હતું. ઈ કઈ બીમારી નહોતી, ઓપરેશન હતું, થઈ ગયું. તો કાંઈ નહીં હાલે રી આપણે જાય એક દી તો જઈએ આપણે આજે નથી જવાનું ક્યાંય. આને પણ સમજાવ્યો તો લગન નહીં કર, તારી વાઈટ લાગી જશે. જાવું તો પડશે જ. નથી જાવું તો જવાનું, પડે. ના પાડી અરે નહીં. ભાઈબંધને વાયદો આપી દીધો. અરે ભાઈબંધ ગયો ઘરે તમારો. ભાઈબંધ મારો છે કે વસન હું? ના જાય. એવા વસન ક્યાં તેલ પીવા હાલી નીકળ્યા તે અત્યારે વચન ને વેર કોઈ અમારે નથી. મેન કામ ને આજે ઈ કરવાનું છે. લાગે તો તીર. ના કે જય રામા પીર એ રબ- યે હમણાં બોશીમાં મૂકીને તો રામાપીર અહીંયા થઈ જાહે. કાંઈ નહીં હારી તું હાલે મને જેવું તેવું તો શીખવાડશે પણ દરેક જગ્યાએ રમાપીર છે. હું ક્યાં ના પાડું છું? હમ એ આપણા ઘરે છે રામાપીરનો ફોટો. પણ આ તો તીર મારવાનું છે ને. તીર નથી મારવાના. રામાપીર આપણે અહીંયા છે, પૂજા કરી હોય તો જાવ કરી ઈ આવો. તો નો લાગે તો રમાપીર. પૂનમ ઘરે છે. એ તો હાલ ને કીધા કરે આપણે હાલે કાંટો મારતા આવીએ એ તો ક્યાંય બોલા જવાનું નથી બરાબર. માર ઘરવાળા તો છે, હારી તું જરૂર આ- નથી તો તમારે. તું અત્યારે બે જાય ને તો આપણા મોટી વાત છે. આ તો જવાનું આપણા છે. ગોહિલ પરિવારમાં આમ જો મૂછનો સવાલ છે હવે ગોહિલ પરિવાર વાળા બેહોને સડાવતા એને ચૂપ રહેના ભાઈ, બંધ કરના તેરા બકવાસ બંધ કર. માહોય બહાર જ માવો. માહોય ને બાકી. માવો તો મારે જ બહાર જ માવો. માર તો ખાવો જ છે એમ ને. મૂળ તો તને કે મને ન લાગતું ડોક્ટર કીધું પ્રમાણે કે માંદી હોય એવું. વાહ क्या एक्टिंग कर रहा है, वाह क्या एक्टिंग. માંદી શું તો હું છે. અત્યારે મારા સાનું મોનું પીડું રહેવું દેખાય. બોલવામાં તાકાત ન હોવી જોવે ખાલી ખોટી મન બીજાને જેમ એક્ટિંગ કરતા ન આવડે. આ કોલર પકડી લો મફત આવે. મફત આવે હાથી તો લે. લાવી હતી. હાથ મૂકી દે મજા નથી તને મૂકી દે મેક મેક નથી મૂકો, નહીં. મારો ઘરવાળો. ખોટું મારે પછી ખલનાયક બનવું પડે. હા હવે ખલનાયક વાળા હવે જાવ ને ભીગી બિલ્લી બનાવી દે હમણાં અહીંયા ઈ તો ખાલી તું બોલ. તો ભેગી બીલી બનાવી દે તો ભેગી ભેગી સડકો પે ઈ ગીત ગાવાનું ચાલુ કર ખબર પડે. લીધો હાવણી, ઈની હાવણી પડેસ કે નહીં વાહમાં તારા. તમારા. હાલી નીકળાશ તે.